નમસ્કાર, અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા। પેટ્રોલ ડીઝલની કિંમતમાં આજે ફરી ભાવ વધારો થયો છે। નવા ભાવ વધારા સાથે પેટ્રોલ હવે સદી લગાવી દીધી છે। પેટ્રોલમાં આજે પ્રતિ લિટરે 29 પૈસાનો, જ્યારે કે ડીઝલમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ભાવ વધારો થયો છે। નવા ભાવ વધારા સાથે રાજ્યના લગભગ તમામ મોટા શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે। રાજ્યના 8 મહાનગરોની વાત કરીએ તો નવા ભાવ વધારા સાથે અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100 રૂપિયા પર પહોંચી ગઈ છે, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 98.87 રૂપિયા પર પહોંચી ગઈ છે। ગાંધીનગર પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100 રૂપિયા 22 પૈસા, તો ડીઝલની કિંમત 99 રૂપિયા 8 પૈસા પર પહોંચી છે। ભાવનગરની પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 101 રૂપિયા 73 પૈસા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 100 રૂપિયા 58 પૈસા પર પહોંચી ગઈ છે। તો તહેવારો પહેલા મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે। રાજકોટમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો કરાયો છે। સિંગતેલના ભાવમાં ડબ્બે 100 રૂપિયાનો વધારો કર્યો છે। કપાસિયા તેલના ભાવમાં 60 રૂપિયાનો વધારો થયો છે। સિંગતેલની સિઝનમાં જ ભાવ વધતા ગૃહિણીઓ પરેશાન થઈ છે। સિઝનમાં સિંગતેલના ડબ્બાએ ફરી 2550 થી 2590 રૂપિયા થયો છે। કપાસિયા તેલનો ડબ્બો 2425 રૂપિયાએ પહોંચ્યો છે। નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં જ સટોડિયાઓ સક્રિય થયા છે, જ્યાં એક બાજુ કપાસ અને મગફળીની આવક થઈ રહી છે, બીજી બાજુ બંને તેલમાં તેજી છે। મગફળી અને કપાસ ભેજવાળો આવતો હોવાથી પિલાણ થઈ શકતું નથી। વેપારીઓએ કહ્યું કે ફોરેન ડિમાન્ડ વધતા ભાવમાં વધારો કરાયો છે। પામોલીન તેલમાં વૈશ્વિક ડિમાન્ડ વધતા ભાવ અન્ય તેલોમાં તેજી આવી છે। નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો છે તે આવી ચૂક્યા છે, તો બીજી તરફ મોંઘવારીએ માઝા મૂકી છે। અધૂરામાં પૂરું સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ તહેવારો ઉપર છે વધી ચૂક્યા છે। ગૃહિણીઓ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું, એમને પૂછીશું કે કઈ રીતનું અત્યારે તેમની બજેટ છે, અને ખાસ કરીને બેન મોંઘવારીમાં દરેક ચીજમાં ભાવ વધારો થાય છે, અત્યારે તહેવારો સમયે તેલના ભાવમાં વધારો થયો છે, કેટલી મુશ્કેલીઓ પડે છે? અત્યારે અમારે ઘણી મુશ્કેલી પડે છે તહેવારના ભાવમાં, કેમ કે દિવાળી આવે છે, અત્યારે બધી ખરીદી બીજી કરવાની હોય, એકલા તેલ ઉપર તો કાંઈ છે નહીં, તો તેલે અમારે લેવું કે ન લેવું, કેવી રીતે અમારે ઘર હલાવવું। આ દિવાળીના તહેવારમાં અમારે મિષ્ટાન બનાવવું હોય, ફરસાણ બનાવવું હોય, તો તેલમાં 100 રૂપિયા વધારો કરી દે એક ખામટો, પછી ઘટાડતા તો છે જ નહીં ને। તો ટીવીમાં બતાવે છે કે આટલો બધો મગફળીનો પાક થયો છે, તો એ બધું જાય છે ક્યાં, શું કરે છે એને, કે આ લોકો સુધી પહોંચાડવાનું છે કે નહીં તેલ, એમ આ બધું તેલને મગફળીને બધું જાય છે ક્યાં, કોના મારફતે છે બધું? મગફળીનું તેલ હોય, કપાસિયા તેલ હોય, પામોલીન તેલ હોય, દરેકમાં ભાવ વધારો થયો છે। શું કહેશો અત્યારે કેટલી મુશ્કેલી પડે, કેમ કે 20-30 રૂપિયા નહીં પરંતુ છેલ્લા ઘણા સમયથી 100 રૂપિયા જેવો ભાવ વધારો થયો છે, શું કહેશો? એના માટે એ કહીએ છીએ કે ખેડૂતોને તો ચલો બધું મળી રહે છે, જે પાકનું નુકસાન થાય એનું પણ એમને ભરતાણ મળે છે, પણ જે મધ્યમ વર્ગ ચલાવે હોય ગરીબો નહીં મળે છે। મધ્યમ વર્ગ શું કરે આની અંદર? કારણ કે કપાસિયાનો ને સિંગ તેલનો ભાવ જબર આસમાને પહોંચી ગયો છે, કે જે 1000માં મળતું હતું એની જગ્યાએ અત્યારે 3000 રૂપિયાનો થઈ ગયો છે ડબ્બો, કે 2500નો થયો। પણ મતલબ એમ કે કહેવાનો મિનિંગ કે સરકાર કંઈ સમજવા જ તૈયાર નથી। આજે અમે આટલું બોલીએ છીએ કે ભાઈ તમે કંઈક કરો અમારા માટે, મધ્યમ વર્ગ માટે કરો, પણ મધ્યમ વર્ગ માટે કંઈ થતું નથી। લોકડાઉન હતું તો બી નહીં, અત્યારે બી નહીં, પણ એ સમજતા જ નથી। તો એનું કરવું શું? સિંગ તેલના ભાવનું ને કપાસિયાનું કરવું શું? દિવાળી ઉજવી કે ના ઉજવી? અમુક લોકોને ઉજવાય છે જેને છે એને, પણ બીજાને? ગરીબ અને મધ્યમ વર્ગ માટે ખાસ બજેટ હોય છે, એમાં જ ઘર ચલાવવાનું હોય છે। આવી રીતે દરેક ચીજ વસ્તુમાં ભાવ વધશે તો કઈ રીતે બજેટ આપનું ખોરવાય છે, કઈ રીતનું ઘર ચાલે છે? બજેટ તો ચોક્કસપણે ખોરવાય છે। આમાં એવું થાય છે કે જો એક વસ્તુનો ભાવ વધ્યો એ લેવા જઈએ તો બીજી 4 વસ્તુ લેવા માટે અમારે જતી કરવી પડે છે, કે એક વસ્તુ લઈએ તો બીજી 4 વસ્તુ નહીં લેવાની, કારણ કે ભાવ એટલો બધો વધી ગયો હોય છે, અને તહેવારમાં બહુ જ મુશ્કેલી પડે છે અમને। આમાં ગરીબ વર્ગ વધારે ગરીબ થાય છે અને અમીર વધારે અમીર થાય છે, બસ આટલો વિકાસ કરે છે, બાકી કોઈ વિકાસ। કઈ રીતનું બજેટ, કઈ રીતનું મેનેજમેન્ટ થાય છે ઘરમાં? બજેટ તો બધું બજેટ બહાર વયું જાય છે, અને વસ્તુ જે લેવાની હોય એ રહી જ જાય છે આના હિસાબે। બહારથી ફરસાણ લઈ તો એ બધું મોંઘું આવે છે, આવે હાવ થોડુંક જ, એના કરતાં ઘરમાં બનાવે તો ઘરમાં કેવી રીતે બનાવવું, તેલ વગર કેવી રીતે બનાવવું? જે રીતે કપાસિયા તેલ અને સિંગ તેલમાં ભાવ વધારો થયો છે, બિલકુલ ગૃહિણીનું બજેટ ખોરવાયું છે। લોકો જે ગરીબ અને મધ્યમ વર્ગ છે, સોયથી લઈને સોના સુધી તમામ વસ્તુઓમાં જે ભાવ વધારો થયો રહ્યો છે, તેને લઈને મધ્યમ અને ગરીબ વર્ગને પીસાવાનો વારો આવી રહ્યો છે। હરીન માત્રાવાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।
अन्य समाचारो वडोदराथी वडोदराમાં ગોત્રી દુષ્કર્મ કેસમાં ધરપકડનો સિલસિલો હજુ પણ યથાવત છે। હવે બુટલેકર અલ્પુ સિંધીની હરિયાણાથી ધરપકડ કરાઈ છે। સમગ્ર કેસમાં અલ્પુ સિંધીની શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી। અશોક જૈન સાથે અલ્પુ સિંધીની વાતચીતની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી। દારૂના અનેક કેસમાં વોન્ટેડ છે અલ્પુ સિંધી। તો આ તરફ વોન્ટેડ અશોક જૈનની પાલીતાણાથી ધરપકડ કરવામાં આવી છે। અશોક જૈનને પાલીતાણાથી વડોદરા લાવવામાં આવશે, ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવશે। નોંધનીય છે કે ફરિયાદ નોંધાયા બાદથી જ તે ફરાર હતો। 28 સપ્ટેમ્બરના રોજ આ કેસનો આરોપી અને પાવાગઢના મંદિરનો પૂર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટ જૂનાગઢથી ઝડપાયો હતો, જે બાદ 30મી સપ્ટેમ્બરના રોજ તેને કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો, જ્યાં પોલીસે રાજુ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। જો કે કોર્ટે રાજુ ભટ્ટના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। હવે અશોક જૈન પણ ઝડપાઈ જતા આ કેસમાં મહત્વની સફળતા મળી છે। અશોક જૈન છે અહીંથી ભાગીને રાજસ્થાન અને લખનઉ તેમજ થાણા વિસ્તારમાં અને લોનાવાલા રોકાઈ પ્રાથમિક માહિતી હતી અને ત્યાંથી એ ધોળકા અને પાલીતાણા તરફ ગયેલો અને માહિતી આધારે અટક કરવામાં। પીડિતા છે એની ફરિયાદને અનુસંધાને એણે જે 2 આરોપીઓ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ જાહેર કરેલ છે તે મુજબ અમારી તપાસની કાર્યવાહી પુરાવા આધારિત ચાલુ છે અને જ્યાં સુધી અલ્પુ સિંધીનો સવાલ છે, જે પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ છે અને આ ગુનામાં એક સાહેદ તરીકે એને ટ્રીટ કરેલ છે અને જે પીડિતાએ એના વિરુદ્ધમાં કોઈપણ પ્રકારના આક્ષેપો હાલમાં કરેલા નથી, તેમ છતાં એ આવ્યા પછી ક્રોસ ઇન્ટ્રોગેશન કર્યા બાદ તમામ પુરાવા આધારિત હકીકત સામે આપ ખૂબ સારી રીતે જાણો છો કે બરોડા પોલીસ દ્વારા આ મામલે પહેલા જ દિવસથી અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી। તમામ આરોપીઓને પકડી લેવામાં આવેલા છે અને હું આપને આશ્વસ્ત કરવા માંગુ છું કે પીડિતાને ન્યાય મળશે અને ખૂબ જ મજબૂતાઈથી ચાર્જશીટ કરવામાં આવશે। પ્રધાનમંત્રી મોદી આવી શકે છે ગુજરાત। રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રી મોદી આપશે હાજરી। 31મી ઓક્ટોબરે આવી શકે છે ગુજરાત। પ્રધાનમંત્રી મોદી ગુજરાતના કેવડિયા કોલોની ખાતે આવશે। કેવડિયામાં વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેઓ કરી શકે છે। સૂત્રોના હવાલેથી આ ખબર સામે આવી રહી છે કે પ્રધાનમંત્રી હવે ગુજરાત પ્રવાસ કરી શકે છે। તો પ્રધાનમંત્રી મોદીએ આજે ઉત્તરાખંડના પ્રવાસે હતા। પ્રધાનમંત્રી મોદીએ ઋષિકેશ સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન એઇમ્સમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું। સાથે જ વર્ચ્યુઅલ માધ્યમથી સમગ્ર દેશમાં મેડિકલ કોલેજીસ, હોસ્પિટલમાં સ્થાપિત લગભગ 35 ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ પણ પ્રધાનમંત્રી મોદીએ કર્યું। તે દરમિયાન પીએમ મોદીએ દેશવાસીઓને નવરાત્રિના પાવન પર્વની શુભકામનાઓ પાઠવી હતી। પ્રધાનમંત્રી મોદીએ કાર્યક્રમમાં સંબોધન કરતા પોતાના 20 વર્ષની સત્તાને યાદ કરતા કહ્યું કે આજથી 20 વર્ષ પહેલા जनता सेवानो मौको मळ्यो हतो। क्यारे कल्पना नहोती करी के मुख्यमंत्री थी प्रधानमंत्री तरीके सेवा करवानो मौको मळशे। नए वेंटिलेटर्स की सुविधाएं, मेड इन इंडिया कोरोना वैक्सीन का तेजी से और बड़ी मात्रा में निर्माण, दुनिया का सबसे बड़ा और सबसे तेज टीकाकरण अभियान भारत ने जो कर दिखाया वो हमारी संकल्प शक्ति, हमारे सेवा भाव, हमारी एकजुटता का प्रतीक है। योग और आयुर्वेद की शक्ति से जिस क्षेत्र ने जीवन को आरोग्य बनाने का समाधान दिया है, वहीं से आज देश भर में अनेक नए ऑक्सीजन प्लांट्स का लोकार्पण हुआ है। ये देश के अलग अलग राज्यों में ऑक्सीजन प्लांट्स की नई सुविधा के लिए मैं आप सभी को
देशवासियों को बहुत बहुत बधाई देता हूं। સંભવિત કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા મોરબીની જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું। ઉત્તરાખંડથી આજે પ્રધાનમંત્રી મોદીએ દેશભરની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું ઈ લોકાર્પણ કર્યું હતું। તો આ તકે રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી, સાંસદ મોહનભાઈ કુંડારિયા તેમજ સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે આજ રોજ 500 લીટર પર મિનિટની કેપેસિટીવાળા પ્લાન્ટનું લોકાર્પણ થયું છે। આ અગાઉ સિવિલ હોસ્પિટલ ખાતે 100 લીટર પર મિનિટનો એક પ્લાન્ટ કાર્યરત હતો જ અને અત્યારે પણ કાર્યરત છે। બીજી લહેરની અંદર જે ઓક્સિજનની જરૂર પડી હતી એના માટે થઈને ત્રીજી લહેર આપણે ભગવાનને પ્રાર્થના કરી ન આવે, પરંતુ આવે તો કેવી આવશે એને ધ્યાનમાં લઈને સમગ્ર દેશની અંદર અને ગુજરાતની અંદર સિવિલ હોસ્પિટલની અંદર અલગ અલગ જગ્યાએ ઓક્સિજન પ્લાન્ટ મૂકવામાં આવ્યા છે। ખાસ કરીને રાજ્ય અને કેન્દ્રની સરકારે ઘણી હોસ્પિટલને આધુનિકરણ કરવા માટે જે નિર્ણય કરવામાં આવે છે એના ભાગરૂપે આપણી મોરબી સિવિલ હોસ્પિટલને પણ આધુનિકરણ કરવા માટેનો નિર્ણય કરેલ છે। અરવલ્લીના ભિલોડા ખાતે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું। રાજ્યકક્ષાના મંત્રી નિમિષાબેન સુથારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। 30 લાખના ખર્ચે બનેલા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું। પ્રેરણા હાઈસ્કૂલ ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આગામી સમયમાં ઓક્સિજનની ઉણપ ન વર્તાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે। અભિયાન ઈ લોકાર્પણ દ્વારા ઓક્સિજન પ્લાન્ટનું દરેક જગ્યાએ આવનાર સમયમાં જ્યારે કોરોના કાળમાં આપણે કદાચ આગળના સમયમાં જરૂર પડે એના માટે આગામી સમયમાં આપણે વહીવટી તંત્ર અને સંગઠન સૌને સાથે રાખીને આ કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવેલું છે। તો આગળ જોઈશું અને સમાચારો તે પહેલા હાલ રોકાઈએ બ્રેક માટે। न्यूज हेडलाइन प्रायोजक पेट सफा आयुर्वेदिक चूर्ण। पेट सफा हर रोग दफा। દેશના સૌથી વિશ્વાસપાત્ર માસ લીડર અને સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્ર દામોદર દાસ મોદીએ જાહેર જીવનમાં સફળતાપૂર્વક 20 વર્ષ પૂર્ણ કર્યા છે। વડનગરથી નીકળીને દેશ અને દુનિયાના લોકપ્રિય નેતા તરીકેની સફરમાં પ્રધાનમંત્રી મોદીએ ઘણા ઉતાર ચઢાવ જોયા છે। કોઈ પણ બ્રેક લીધા વગર તેઓએ 2 દાયકાથી સતત કામ કરી રહ્યા છે। નરેન્દ્ર મોદી ઓક્ટોબર 2001 થી અત્યાર સુધી સતત 20 વર્ષ એટલે કે 7285 દિવસ ચૂંટાયેલી સરકારના વડા રહ્યા છે। તેઓ 2001 થી 2014 સુધી એટલે કે 12 વર્ષ અને 277 દિવસ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા અને તે પછીથી તેઓ 2671 દિવસથી પ્રધાનમંત્રી પદે બિરાજમાન છે। વડાપ્રધાનોમાંથી માત્ર 6 વડાપ્રધાન જ મુખ્યમંત્રી બન્યા બાદ વડાપ્રધાન પર બિરાજમાન થયા છે અને નરેન્દ્ર મોદી તેમાંના એક છે। ગુજરાતને સતત 12 વર્ષ સુધી સક્ષમ અને સફળ નેતૃત્વ આપનાર એકમાત્ર મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ પોતાની ફરજ બજાવી। તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતે વિકાસની હરણફાળ ભરી અને દેશ સહિત સમગ્ર વિશ્વમાં ગુજરાતની એક ઓળખ બનાવી દીધી। તેમની આ જ કાર્યશીલ અને મહેનતુ છબીને કારણે 2014માં ભારતીય જનતા પાર્ટીએ પ્રધાનમંત્રીના ચહેરા તરીકે નરેન્દ્ર મોદીની પસંદગી કરી। 1984 બાદ પહેલીવાર લોકસભામાં બહુમતી મેળવી। 2019માં ફરી એકવાર ભાજપ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડી અને રેકોર્ડ બ્રેક 300+ બેઠકો સાથે ચૂંટાઈને આવી। વિશ્વભરમાં પ્રધાનમંત્રી મોદીએ ભારતની સ્પષ્ટ છબી રજૂ કરી અને જેની અસર વિશ્વકક્ષાના સમારોહ અને બેઠકોમાં પણ જોવા મળી। પ્રધાનમંત્રી મોદી સતત વસુધૈવ કુટુંબકમના સૂત્ર પર કામ કરતા રહ્યા અને જેના કારણે ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધમાં પણ ખૂબ સારો પ્રભાવ પડ્યો। અમેરિકાથી લઈ ઇઝરાયલ સુધી તમામ ભારતના મિત્ર દેશો તરીકે આગળ આવ્યા। નોટબંધીથી લઈ આર્ટિકલ 370, ટ્રિપલ તલાક તથા સર્જિકલ સ્ટ્રાઇક જેવા બોલ્ડ નિર્ણયોના માત્ર દેશમાં જ નહીં પણ સમગ્ર દુનિયામાં પોતાની તથા દેશની મજબૂત છબી કરી। પ્રધાનમંત્રી મોદીની આજે એક યુગ પુરુષ તરીકે ગણના કરવામાં આવે છે।
ટાઈમ્સની લેટેસ્ટ આવૃત્તિમાં 2021ના સૌથી પ્રભાવશાળી 100 લોકોની યાદીમાં પીએમ મોદીને સ્થાન અપાયું છે. નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વના કારણે ભારતે દુનિયામાં આગવું સ્થાન મેળવ્યું છે. आज के ही दिन 20 साल पहले मुझे जनता की सेवा का एक नया दायित्व मिला था. लोगों के बीच रहकर लोगों की सेवा करने की मेरी यात्रा तो कई दशक पहले से चल रही थी, लेकिन आज से 20 वर्ष पूर्व गुजरात के मुख्यमंत्री के रूप में मुझे नई जिम्मेदारी मिली थी. वैसे ये भी एक संयोग है कि उत्तराखंड का गठन साल 2000 में हुआ और मेरी यात्रा इसके कुछ ही महीनों बाद साल 2001 में शुरू हुई. साथियों, सरकार के मुखिया के तौर पर पहले मुख्यमंत्री और फिर देश के लोगों के आशीर्वाद से देश के प्रधानमंत्री पद पर पहुंचना, इसकी कल्पना मैंने कभी नहीं की थी. 20 वर्ष की ये अखंड यात्रा आज अपने 21वें वर्ष में प्रवेश कर रही है. ગુજરાતમાં આઈપીએસની સામૂહિક બદલીના ભણકારા વાગી રહ્યા છે. બદલી પહેલા 34 ઓફિસર્સને પ્રમોશનની શક્યતા જોવાઈ રહી છે. એક જગ્યાએ 3 વર્ષથી વધુ સમય થયો હશે તેમની બદલી થશે. નવરાત્રી દરમિયાન પ્રમોશન અને બદલીની શક્યતાઓ જોવાઈ રહી છે. 25 ડીવાયએસપીને એસપી બનાવાય તેવી શક્યતાઓ છે, તો પોલીસ બાદ ગૃહ અને સચિવાલયમાં બદલીની શક્યતાઓ જોવાઈ રહી છે. વરસાદી ઋતુમાં સૌથી વધુ નુકસાન ખેડૂતોનું થયું છે. ખેતરોમાં ઉભા પાકને તો જાણે કે વરસાદે બગાડ્યો, પરંતુ યાર્ડમાં રાખેલ પાકને પણ વરસાદ જતા પલાળતો ગયો. હિંમતનગરના માર્કેટ યાર્ડમાં વરસાદી ઝાપટાને કારણે અનાજ અને મગફળી સહિતના પાકો પલળી ગયા. હવે પાક વેચવાની સિઝન હોવાથી માર્કેટ યાર્ડમાં વિવિધ પાકની આવક વધી રહી છે. પણ અહીં પણ જાણે કે વરસાદે ખેડૂતોનો પીછો પકડ્યો હોય તેમ ઝાપટાના લીધે વિવિધ પાક પલળી ગયા. જો કે ખેડૂતોએ પ્લાસ્ટિકથી ઢાંકીને પાકને બચાવવાનો પ્રયાસ કર્યો, પણ તેમ છતાં તે પલળી ગયો. હવે આવા પાકને કોઈ ખરીદદાર મળશે કે કેમ તે પણ એક સવાલ છે. ફોર્બ્સની 2021ની સૌથી વધુ ધનવાન ભારતીયોની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત 14મા વર્ષે પણ ટોપ પર છે. ફોર્બ્સ એશિયાના ઓક્ટોબર અને ફોર્બ્સ ઇન્ડિયાના નવેમ્બરના એડિશનમાં સૌથી ધનવાન 100 ભારતીય અમીરોની એક યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં માહિતી આપવામાં આવી. તો બીજી તરફ આ યાદીમાં એવું પણ ટાંકવામાં આવ્યું કે અમીર લોકોની સંપત્તિમાં છેલ્લા 1 વર્ષમાં 50% વધારો થયો છે. હાલના સમયમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ચેરમેન મુકેશ અંબાણીના માર્ગદર્શન હેઠળ રિન્યુએબલ સેક્ટરમાં પોતાની હાજરીને વધારી રહી છે, જેને લઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર લોકોના ભરોસામાં સતત વૃદ્ધિ થઈ રહી છે. રિલાયન્સ રિટેલ ભારતમાં 7-Eleven કન્વીનિયન્સ સ્ટોર્સ શરૂ કરશે. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે 7-Eleven ઇન્ક સાથે કરાર કર્યો છે. પહેલો 7-Eleven સ્ટોર 9 ઓક્ટોબર શનિવારે મુંબઈના અંધેરી ઈસ્ટમાં શરૂ કરવામાં આવશે. ત્યારબાદ ગ્રેટર મુંબઈ ક્લસ્ટરના મહત્વના વિસ્તારો અને કમર્શિયલ સંકુલોમાં ઝડપથી આ સ્ટોર્સ શરૂ કરવામાં આવશે. 7-Eleven સ્ટોર્સની શરૂઆતની સાથે દેશના સૌથી મોટા રિટેલર તરીકે RRVL ભારતીય ગ્રાહકો માટે ખરીદીનો શ્રેષ્ઠ અનુભવ અને આકર્ષક મૂલ્ય રજૂ કરવાની તેની સફરમાં એક પગલું આગળ વધે છે. 7-Eleven સ્ટોર્સ ગ્રાહકોને નવીન પ્રકારની અનુકૂળતા પૂરી પાડે છે, જેમાં અનેક પ્રકારના ઠંડા પીણા, નાસ્તા અને સ્થાનિક સ્વાદને અનુરૂપ તૈયાર કરાયેલી વાનગીઓ ઉપરાંત દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે, જેમાં પોસાય તેવી કિંમતો અને સ્વચ્છતાના સ્ટોર કેન્દ્ર સ્થાને રહેશે.
સ્ટોરના ઝડપથી વિસ્તરણ અને આયોજન સાથે જ આ શરૂઆત સ્થાનિક રોજગારી પૂરી પાડવામાં પણ મહત્વનું યોગદાન આપે તેવી અપેક્ષા છે અને સુગમ ખાદ્ય પદાર્થો પૂરા પાડવાનું માળખું પણ તૈયાર કરશે. 7-Eleven Inc. RRVLને ભારતમાં 7-Eleven કન્વીનિયન્સ રિટેલ બિઝનેસ મોડેલના અમલીકરણ તથા સ્થાનિકીકરણ કરવામાં મદદ કરશે, જેમાં શ્રેષ્ઠતમ પ્રક્રિયાઓ અને વ્યવહારો લાવવાનો પણ સમાવેશ થાય છે. ભારતમાં કોરોના સામે વિશ્વનું સૌથી મોટું કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. આ એપિસોડમાં ડોર ટુ ડોર રસીકરણ. હવે ઓડિશામાં રસીકરણ કેન્દ્ર પર જવા માટે અસમર્થ લોકો માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. कोरोना टीका बस एक कॉल दूर. हेल्पलाइन नंबर के जरिए टीकाकरण. असक्षम लोगों को घर में ही लगेगा टीका. घर घर जाकर मोबाइल टीम लगाएगी टीका, क्योंकि टीका है संजीवनी. लगवाया क्या? कोरोना टीकाकरण अभियान का दायरा अब कोरोना टीका केंद्रों से निकलकर लोगों के घर घर पहुंचने लगा है. डोर टू डोर वैक्सीनेशन चल रहा है और अब कोरोना टीका केंद्र जाने में असक्षम लोगों के लिए हेल्पलाइन नंबर की शुरुआत भी की जा चुकी है. ओडिशा में प्रशासन ने टीकाकरण में अब तक दूर रहे लोगों तक पहुंच बनाने की शुरुआत की है. सरकार ने पूर्ण टीकाकरण के लिए दिसंबर 2021 का लक्ष्य रखा है. ऐसे में सूची बनाकर वंचित लोगों तक हेल्थ वर्कर्स भेजने की तैयारी है. वहीं बुजुर्ग, दिव्यांग और टीका केंद्र तक नहीं जा पाने वाले लोगों के लिए एक हेल्पलाइन नंबर सेवा शुरू की है. इस हेल्पलाइन पर कॉल करके लोग घर बैठे ही कोरोना टीका लगवा सकते हैं. जो कि प्रत्येक जिले में गोटे हेल्पलाइन रहिबो. से हेल्पलाइन जो लोक आसी परिबे नहीं, डिजेबल्ड अछंती, घर उठी परिबे नहीं, किंबा एल्डरली अछंती, वयस्क लोक से भी चली पारनांती, उठी पारनांती. ओडिशा में अब तक 3.16 करोड़ से ज्यादा लोगों को टीके लगाए जा चुके हैं. इसमें 73% को पहली और 29% को कोरोना के टीके की दोनों डोज दी जा चुकी है. वहीं देश में अब तक 92 करोड़ 17 लाख से ज्यादा कोरोना टीके की डोज लगाई जा चुकी है. सरकार का लक्ष्य जल्द से जल्द 100% टीकाकरण का है. इसके लिए हम सभी की इस लक्ष्य में भागीदारी जरूरी है. इसलिए टीके को चुनिए, क्योंकि टीका है संजीवनी. ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क.